સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આપણે 4 દિવસ પછી 4 વાગે ઉઠીને કોલેજે જવા રેડી થઈ ગયા છીએ. ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસની રજા હતી અને એમાં બહુ મજા કરી આપણે. અને હવે પાછા આજે 4 વાગે ઉઠ્યા છીએ ને હવે કોલેજે જાય છે. હું ને પપ્પા બે રેડી થઈ ગયા છે. ચાલો હવે જઈએ. મોસ્ટ ઓફ પહોંચી ગયા છે, પહોંચવા આવ્યા છે અને 4મી માટે દાંડિયા લેવાના હતા. નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, આજે પહેલો દિવસ છે એટલે જો 4મી માટે મસ્ત આપણે દાંડિયા લઈ લીધા છે. અને મિરલને કહું છું તાર સોડા પીવી છે? હાલો પી નાખી. પીવી હોય તો હાલ પી. હાલો, કારણ કે બહુ જ ગરમી છે, બહુ તરસ લઈ ગઈ છે. કાં ઘરે જઈને ઠંડુ પાણી પીવું જોઈએ ને કાં સોડા. એટલે મિરલને પૂછું છું તાર શું પીવું છે એ આપણે રાખીએ એમ. ફાઇનલી સોડાની હા થઈ ગઈ છે. જો મિરલની બધી ટ્રાયલ પૂરી થઈ ગઈ છે અને પાછી સિંગ સોડામાં આવતી રહી છે. આજે કંઈ ટ્રાય કરવાનું મન ન થયું? એટલે આમાં કેવું થાય, નાસ્તો થઈ જાય, થોડો પેટ ભરાઈ જાય અને પીવાય જાય, બે વસ્તુ થાય. હવે ઘરે મમ્મીને ફોન કરીને કહી દે મસ્ત ભેળ બનાવી રાખે, અહીંથી ડાયરેક્ટ ભેળ ખાઈને એકદમ વહેલી છૂટી ગઈ હતી. અમારા સરના મમ્મી હતા ને એની ડેથ થઈ ગઈ હતી તો અમને 3 વાગે છોડી દીધા. પછી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી. હા, ત્યાં જ મેગી ખાધી. હા હા, તો મજા કરી રહ્યો ને. પૂજાની ઘરે ગઈ છો? પૂજા એમ નાસ્તો કરીને આવ્યા છે એટલે હવે કાંઈ ટેન્શન નથી. તો ખાલી મારું ટેન્શન છે કે હું શું ખાઈશ હવે. ભેળ ખાવાની, બીજું શું હોય? બપોર શું બનાવ્યું હતું? આટલું વિચારવું પડે. ભીંડાનું હતું. ભીંડાનું કાલ હતું. એની બપોરે હું ખાધું યાદ નથી. જોર લગાવો, જોર લગાવો. સોચો થોડા. નહોતું ભાવે ને એવું કઈ. હા, જો ગલકાનું હતું, ન ભાવે ને એવું એટલે નો યાદ આવ્યું. એટલે યાદ ન આવ્યું. નો ભાવે તો વધારે યાદ આવવું જોઈએ. જી ન ગમે ને યાદ જ નહીં કરવાનું. મને ગમતા હોય ને એને યાદ કરવાના હોય શું વાત કરો. તો ભલો જલ્દી કરો, જલ્દી કર, મારે પૂરી થઈ ગઈ. મારે વાર લાગે હો. વાર ન લાગે, જલ્દી કરાય. પૂજા એમ કહેતી હતી જલ્દી થાય ને કે બહુ ટાઢી. વાર તો લાગે, ખાવામાં વાર ન લાગે. લાગવી જ જોઈએ તો જ પાચન થાય એવું મમ્મીએ કીધું. ઓકે, મતલબ સર મેડમ જી સમજાવે એ બધું કાંઈ નહીં. મમ્મી એમ કે પાચન ન થાય ન જ થાય. હવે એટલું છે, જલ્દી કર. હાલ, મને ભૂખ લાગી છે, મારે કંઈ ખાવું છે. વાર લાગે. મેં ખાલી બર્ગર જ ખાધું કોલેજ. દોરાય સારું સારું ખાધો પણ સવારનું એક બર્ગર શું કામ કરે? પછી ભૂખ લાગે. આવડા મોટા શરીર મેં એકવાર બનું કામ કરે. હા, કઈ કામ ન કરે. કારણ સાંજે ખાધું ખાધું પછી નથી કાંઈ ખાધું. તારે થઈ જમવો. જમ્બો બર્ગર જ વાંધો ન આવે. હા, એટલું મોટું પાછું પતે નહીં. પતી જાય પછી. હારે બે ત્રણ. તારી જેમ નથી ને કે જેટલું હોય એટલું અંદર વયું જાય એમ. હા હા હા, એ જેમ કે અનલિમિટેડ ટાકો ફીટ કરાય એવો એમ ને. તો તાર પાસે ટાકો જ છે. હા હા, નળી કેવડી મોટી છે એમ જો. એટલી બધી વાર આ કર, નળી કેવડી મોટી છે જો. ઢાંકણું સારું છે અને અંદરની મોટર તો બહુ સારી કામ કરે છે. ઓલી જીભડી આમ 2-3 દિવસે ઉલાળા મારતી હોય કે મારે કંઈક ખાવું છે, કંઈક ખાવું. કઈ કામ હોય એમ સારું એમ. હા, શું કહેવાય આને? લોબાન. આઈ થિંક લોબાન જ કહેવાય. લોબાન. કાલે એક કર્યું તું માંડ મિરલે એક અગરબત્તી બગાડી. ઊભો થઈ જાય છે. એક અગરબત્તી બગાડી અને એક એક બાકસ. આખી અગરબત્તી ને એક આખું બાકસ આખું આવે ને ડબ્બી આખી પૂરી કરી ગઈ તો એનો છે. છેલ્લે મારા મગજથી થઈ ગઈ. ઓ, આવું કંઈક છે, આમાંથી ધુવાળો નીકળે ને સુગંધ મસ્ત આવે છે. આખું ઘર ધુવાળો. આખું ઘર ધુવાળો થઈ ગયું ને. ગયા વખતે મમ્મીએ છે ને 2-3 દિવસ પહેલા અગરબત્તી લીધી હતી તો એ બેને કીધું કે આવું નવું આવ્યું છે, તમારે ટ્રાય કરવી હોય તો નવરાત્રિ વખત. મમ્મી આખું બોક્સ લીધું હોય. કાલે કર્યું હતું ને એવી રીતે જુગાડથી કરશું. તો પેલા ચીપિયાને આવી રીતે આમ રાખવાનો, નાખવાનું નથી, આમ મૂકી દેવાનું. દીવો હોટે બળી જાય છો. અંદર આવું કંઈક છે જો, ચીકણું ગુંદેથી અહીંથી ચોટાડ્યું છે. આમાંની ઝાખું દેખાઈશ. બહુ વાર લાગશે. બહુ વાર લાગે. આ રિયલમાં કેમ કરતા હોય કોને ખબર. ટ્રાય કરીશ. થયું થોડું થયું.
આખો ચીપી આપણો કાળો વાળો થઈ જાય. આ 9 દિવસ કરતા હવે કરતા હું છું આવું થઈ ગયું થઈ ગયું ડન. યસ ડન હાલો આખા ઘરમાં કરી નાખો ધોવાળો મારો ફોન હંમેશા આવો સારો રહે. હા મને ધોવાળો આવે છે કાંઈ ના હાલો મમ્મી જઈ આવે મમ્મી વગર દીવાબત્તી કરે. ચલો વારી બધું બંધ કરી દીધું ને આને રૂમમાં આખો મૂકી દીધો. આખો રૂમ ધોવાળો. પછી સ્મેલ આવી અલગ અને આજે છે ને શેનો પ્રોગ્રામ છે આપણે? સેન્ડવિચ કે પકોડા? સેન્ડવિચ બનાવવાની છે અત્યારે મસ્ત. ને હાલ તાર શું કરું? વિડિયો તે જો મે દાંડિયા લઈ આવ્યો બેટા ચારમી માટે સ્પેશિયલ. મી ચારમી ગરમ અડાડ દઉં. મમ્મી બહુ ધમકી આપતી અવાજ કર્યા નકર ગરમ ચીપી અડાડ દઈશ. ગરમ ચીપી મેં તો પાછળ ઘા કરતી ઈ કે બહુ વેન ન કરતી. મને આવું બધું નથી કર્યું. મિરલે કર્યું છે કે હવે હે ને બહુ વેન કરીને બહુ નામ લીધું હોય તો ગરમ ધક તો ચીપી અડાડી દઈશ. દાંત આવે છે ને હવે દેવાબત્તી કરતા દાંત ન આવે જોઈ. મમ્મી દાંત આવે. હું તો મારા ભગવાનના નામ લઉં જો બોલે હે જો છું. યાદ આવી ગયું ને મમ્મી આ હું ટ્રાય કરું થોડી ચીપીઓ ગરમ છે. મમ્મી આગળ વહી ગઈ. કઈ નહીં હાલો દેવાબત્તી કરવા દો. મમ્મી કે અત્યારે ભગવાનના લેવા દે પણ તારા લો આગળ થોડી વાર ખાઈ ને કેમ ગયું ઓલું આવી બે સાઈડ અડધું રસોડામાં જાય ને અડધું બહાર આવે. નથી દેખાતું અંદરનું. આ દેખાણું આવડવું જોઈએ. હા આવડું ને સરસ. આજે આખું ઘર અમારું ધુવાળા બંધ થઈ જાય. બ્લર થઈ ગયું તો ફાઇનલી તો જો અમારે ગુલાબનો ગોટો રેડી થઈ ગયો છે. આખી પિંક ને વ્હાઈટ એટલે મસ્ત લાગે છે. મિરલ થેન્ક યુ વેલકમ. તો જો આપણો આ સાઈડ ગુલાબનો ગોટો છે આખું ફૂલ છે મસ્ત. જો એ કઈ ન હોય જે હોય. હા તુંય ફૂલ જ લાગે છે એકદમ મસ્ત. અને જો મસ્ત તન્વીને હેરસ્ટાઈલ લઈ દીધી છે આ સાઈડથી ને આ સાઈડથી ત્રણેય પોટલી ગાઈસ. એટલે જો ઈ ગમી અને અમે બે પ્લેન કુર્તી જ પહેરી છે મસ્તની નવરાત્રિમાં ચાલે એવી. જો રેડી ને ધારા જાવું છે ને? ઊંઘ નથી આવતી ને તને? તો વાંધો ના. આને આવતી હતી ને તો જો તૈયાર થઈ ને તો બધી ઊંઘ ઉડી ગઈ. અને હજી જો રેડી જ થાય છે અને હવે જઈએ કારણ કે 9:30 થઈ ગયા છે અને પાછું 11:30 અમારે આવતું રહેવાનું છે. કાલે કોલેજે 4 વાગે વહેલી ઉઠીને જવું પડે એટલે વાંધો નહીં. કીધું 11:30 12 વાગ્યા લગી રમીએ અને પછી ઘરે આવતા રહેશે એમ. એટલે અત્યારે અમે પાછા જાય છીએ હવે અને ત્યાં હવે બ્લોગ જોવા મળશે. અમે પાર્ટી પ્લોટે પહોંચી ગયા છીએ અને ગાડી આપણે પાર્ક કરી દીધી છે અને હવે અંદરની સાઈડ જઈએ છીએ બધા. મોઢું એવું આવે પછી એમાં કઈ તારા હવે તું ટ્રાય કર. આ બેને કોઈના ફોટા નથી ગમતા તને કહું હો. હવે તું ટ્રાય કર તો થાય. આ બેને કોઈના ફોટા નથી ગમતા. ફોટા પડી ગયા તો હાલો જાય. રમવું છે કે નથી રમવું? બહુ ન ગમે તને? કોઈના ફોટા પાડેલા ન ગમે. સારું તું તો ફોટોગ્રાફરને કઈ નથી કહેતી નકર એને લઈ લે. હે હા તારું બરાબર. તારું કઈ નક્કી જ ન કહેવાય. હાલો જાવું છે ને હવે રમવા? થઈ ગયું તમારે બેયના ફોટા પડી ગયા? હજી 5 મિનિટ. ઓકે હાલ જા. તારે
નીકળી છે. જો ઓનીબેનની વાતો તો હજી પૂરી નથી થઈ અને હવે જઈએ. હજી 15-20 મિનિટ વહી જશે ઘરે પહોંચતા, એટલે હવે નીકળી ગયા છે.